एकानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। कार्यकर सुवर्ण महोत्सव की जय। ગઈકાલે અને છેલ્લા 2 દિવસથી આપણે પ્રાપ્તિના વિચાર ઉપર એક બાબતો સમજી રહ્યા છે। એમાં પરમ દિવસે આપણે જોયું કે શ્રીજી મહારાજ એ સાચા છે અને ભગવાન છે। ગઈકાલે આપણે જોયું જે મોહન સ્વામી મહારાજે વાત કરી હતી કે શ્રીજી મહારાજ સાચા છે, ગુણાનંદ સ્વામી સાચા છે, ગુરુ પરંપરા આખી સાચી છે। તો ગુરુ પરંપરાના જીવનમાં કેવી ભાવના છે અને મોહન સ્વામી મહારાજ બોલ્યા હતા કે વિશ્વાસ રાખવા માટે જીવન જોવું। તો ગુરુ પરંપરાનું જીવન આપણે જ્યારે જોઈએ છે એની જે પવિત્રતા છે એ આપણને ખૂબ સ્પર્શે એવી હોય છે અને એના આધારે આપણને ખ્યાલ આવે કે આ સદપુરુષ છે જે કહે છે એકદમ સાચું જ કહે છે। ત્રીજી વસ્તુ મોહન સ્વામી મહારાજ ઘણી વાર કહેતા હોય છે કે આપણો સિદ્ધાંત એ સાચો છે। શાસ્ત્રીજી મહારાજ વડતાલથી પ્રસ્થાન કર્યું અને પછી ગુણાનંદ સ્વામી વાતો એ ઠેર ઠેર કરતા કે ગુણાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે અને પોતે પણ એમણે ઘણા બધા પાસેથી પ્રત્યક્ષપણે ખાતરી કરી અને પછી આ વાત કરતા। એમાં શાસ્ત્રી મહારાજે એક પત્ર લખ્યો છે આફ્રિકાના હરિભક્તોને અને એ પત્રની અંદર શાસ્ત્રી મહારાજે ખૂબ જ વિસ્તારપૂર્વક કઈ કઈ જગ્યાએથી કોની પાસેથી ગુણાનંદ સ્વામી અક્ષર છે એવી ખાતરી એમણે કરી છે એની વિગતો લખી છે। એમાં શાસ્ત્રી મહારાજ એક વાત લખે છે કે મને ખોટી વાત ગોઠવણ કરીને કરતા આવડતી નથી, માટે ખાસ મારો વિશ્વાસ હોય અને મને સાચા બોલો માનતા હો, પ્રામાણિક પુરુષ માનતા હો તો ઉપર મેં જે વાત લખી છે એ ખચિત માનજો, એટલે કે સાચી માનજો। તો શાસ્ત્રી મહારાજે પોતાની સમગ્ર સાધુતા, પોતાની સમગ્ર સચ્ચાઈ એ દાવ પર લગાડી દીધી સિદ્ધાંત માટે। શાસ્ત્રીજી કીધું કે જો સિદ્ધાંત જો હું સાચો હોઉં તો માનજો કે આ સિદ્ધાંત પણ સાચો છે। તો આજે શાસ્ત્રીના વચને અને શ્રીજી મહારાજના વચનોને આધારે આપણે માનીએ છીએ કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને ગુણાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે। આનાથી પણ આગળ પૂજ્ય નિર્ગુણદાસ સ્વામીનો પત્ર આપણને પ્રાપ્ત થાય છે। કુબેરભાઈને પત્ર લખ્યો હતો અને એમાં પણ ખૂબ જ સુંદર શાસ્ત્રનું મહિમાનું વર્ણન કર્યું છે અને એમણે લખ્યું છે પત્રની અંદર અદ્ભુત શબ્દો છે પત્રના। એમણે લખ્યું કે આમાં કોઈ પક્ષા પક્ષી અગર કોઈ દબાવવા અગર અભિમાને કરીને કરતા હોય એટલે કે જે સત્સંગ પ્રવર્તનનું કાર્ય કરે છે સિદ્ધાંત પ્રવર્તનનું એ જો પક્ષા પક્ષી કોઈને દબાવવાની ભાવના કે અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વરતાલ ગરડાથી મોટા થવાના સબબ સાથે કરતા હોઈએ તો પોતાન કોટી પરમહંસને માનવાનું પાપ છે। તો નિર્ગુણ સ્વામીએ સમગ્ર સંસ્થાનું એક મિશન સ્ટેટમેન્ટ આપ્યું કે આ જે સંસ્થા શાસ્ત્રી માટે સ્થાપી છે એમાં લેશ માત્ર અહંકાર કે આગળ આવવાની ભાવના કે બીજાને પાછા પાડવાની ભાવના કે બતાવી દેવાની ભાવના નથી। સામાન્યપણે દુનિયાનો ઇતિહાસ એવો છે કે જ્યારે જ્યારે બે સંસ્થાઓ જુદી પડે ત્યારે સામાન્યપણે આવા હેતુઓ હોય છે, પરંતુ આ એક દુનિયાવી સંસ્થા નથી, આ કોઈ સાંસારિક સામાજિક સંસ્થા નથી, આ એક આધ્યાત્મિક સંસ્થા છે અને આધ્યાત્મિક પાયા ઉપર આધ્યાત્મિક સિદ્ધાંત ઉપર ઉભેલી સંસ્થા છે।
અહીંયા કોઈને આગળ આવવાની ભાવના નથી, અથવા એ ભાવના સાથે સંસાર તપાઈ નથી. શાસ્ત્રીમાન માટે વર્તનમાં ઘણું બધું હતું જ, એમને કઈ સંસાર આપવાની જરૂર નહોતી. એ ધારકનો વર્તનમાં પણ ખૂબ નામના અને માન કમાઈ શકે, પરંતુ એનો હેતુ જે નહોતો જીવનનો, કારણ કે આપણા જેવા નહોતા. તો આ સમગ્ર દ્રષ્ટિકોણથી આપણે મહારાજનો વિચાર કરીએ, સ્વામીનો વિચાર કરીએ, સિદ્ધાંતનો વિચાર કરીએ, તો આપણને બધી વસ્તુમાં સચ્ચાઈ દેખાય. હવે આ સચ્ચાઈ સમજીને આપણે કરવાનું શું? તો આપણે મહારાજે કીધું ગરડા મધ્ય તેર, એમાં મહારાજે આખો પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવાની રીત બતાવી છે. મહારાજે ગરડા મધ્ય તેર ખૂબ જ અગત્યનું વચન છે આપણા માટે. એમાં શ્રીજી મહારાજ શરૂઆત જ કરે છે કે જે મોટેરા હોય વાતમાં સમજતા હોય આગળ આવીને બેસો. એટલે કે પ્રાપ્તિની વાત તો મોટા એ પણ કરવાની છે, મોટા એ પણ સમજવાની છે, એ આપણને ખ્યાલ આવે. પછી મહારાજે વાતની શરૂઆત કરી કે આજે હું તમને વાત કરવા જઈ રહ્યો છું, એવું માને કરીને નથી કરતો, દંભે કરીને નથી કરતો, પોતાની મોટપ વધારવા માટે પણ નથી કરતો, પણ મનમાં એટલું જ છે કે આ વાત જો કોઈને સમજાઈ જાય તો એના જીવનું અતિશય દુઃખ થાય, એ માટે આ વાત કરીએ છીએ. આમ કરીને પછી મહારાજ પોતાની સ્થિતિની વાત કરે છે, અને શેખ વર્ષણ પૂરું થવા આવે ત્યારે છેલ્લા પાના પર મહારાજ એક વાત કરે છે કે તેજને વિશે જે મૂર્તિ છે, વચ્ચે મહારાજ વર્ણન કરે છે કે તેજ કોને કહેવાય? કારણ કે તેજ એટલે અક્ષર બ્રહ્મ, તેજ એટલે આત્મા, અને તેજ એટલે અક્ષરધામ. અને તેજમાં મૂર્તિ એટલે કોણ? તો એ આત્માનું તત્વ, પરબ્રહ્મ અને પુરુષોત્તમ. અક્ષર અને પુરુષોત્તમ બંને શબ્દ બાજુમાં એક જ વાક્યમાં મૂક્યા હોય તો મહારાજે મધ્ય તેરમાં મૂક્યા છે. શાસ્ત્રી મહારાજે આ વાત આપણને સિદ્ધાંત તરીકે આપી, જે વાત મહારાજે કરી હતી. આટલું કીધા પછી છેલ્લે મહારાજ કહે છે કે તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે, એવું તમે સમજો. તો આ એક વાક્ય કહેવા માટે મહારાજે 4 પાનાની ભૂમિકા બાંધી છે. 4 પાના એ સમજાય તો આ એક વાક્ય અંતરમાં ઉતરે. વાક્ય નવું નથી, અક્ષરધામમાં મહારાજ બેઠા છે એટલું જ વાક્ય છે, બીજું ક્યાં વિશેષ વાત મહારાજે કરી છે. પણ આ વાત માનવી એવું અઘરી વસ્તુ છે, એટલે મહારાજે આ ખેડાણ કર્યું. ખેડાણ કર્યા પછી બીજ વવાય તો બીજ ઉગે. એમાં બધો વિચાર આપણે કરેલો હોય સત્પુરુષનો, અને પછી આપણે જ્યારે વિચાર કરીએ કે સત્પુરુષ કોણ છે, એ જો જે વાત કરતા બધી વાત સાચી હોય તો એ પોતે પોતાના સ્વરૂપની વાત પણ આપણને ઘણી બધી વાત કરે છે અને કરી પણ છે. મનસાઈ મહારાજને સુરેન્દ્રનગરમાં એક પ્રશ્નોત્તરી થઈ હતી, અને એમાં સ્વામીને પૂછવામાં કે સ્વામી 5 અનાદિ તત્વો છે, મહારાજે પ્રથમ 7માં કીધું છે, એમાંથી તમે કયું તત્વ છો? તો સ્વામી કે અક્ષર બ્રહ્મ. આમ જાણે સ્વામી એટલે બોલ્યા કે તમને ખબર નથી અક્ષર બ્રહ્મ. પછી પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મહારાજે લખ્યું છે 12માં કે અક્ષરના એક એક રૂવાને અંતકોડી બ્રહ્માંડો ઉડતા કરે છે. હજી આટલું બોલ્યા ત્યારે સ્વામી પોતાનો હાથ બતાવ્યો કે અહીંયા કે દેખાતું નથી. એટલે પૂછનાર સંતે પૂછ્યું કે સ્વામી એ જ પ્રશ્ન છે કે મહારાજે એવું લખ્યું છે છતાં તમારા રૂવાડામાં અંતકોડી બ્રહ્માંડો ઉડતા ફરતા અમને દેખાતા નથી, તો શું સમજવું? તો સ્વામીએ ગુણાનંદ સાહેબ મૂળ અક્ષર બ્રહ્મ હતા, તો પણ એમના રૂવાડે અનંતકોટી બ્રહ્માંડ ઉડતા ફરતા એવું દેખાડ્યું છે જ નહીં. અને પછી જે મનુષ્ય રૂપે આવે છે તો બ્રહ્માંડો ઉડતા ફરે ક્યારે દેખાય? બ્રહ્માંડની મૂળ સ્વરૂપ જ્યારે ધારણ કરે તો આપણે જોઈએ તો આપણને દેખાય. સ્વામી કે મનુષ્ય રૂપે આવે ત્યારે બધી જ ક્રિયા એ મનુષ્ય જેવી જ હોય, માટે ના દેખાય. પછી પાછો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી દેખાય નહીં પણ હોય તો ખરા ને? કે બધું જ હોય ખાલી દેખાય નહીં. એટલે આપણને ખાલી 6 ફૂટની આકૃતિ દેખાય મહંત સ્વામી મહારાજ, પણ એ આકૃતિ શું છે? તો મહંત સ્વામી મહારાજે પોતે પ્રમુખ સ્વામી મહારાજની વાત કરતા એકવાર લગભગ 1992માં જ્યારે યોગી જયંતિ હતી
ત્યારે એક સંત એમની સાથે સેવામાં હતા. તો યોગી જયંતિમાં તો સ્વામીના માથે ઘણી બધી જવાબદારી હતી મહંત સાહેબ મહારાજના મસ્તકે. આખું લેન્ડસ્કેપ જે હતું નગરનું એ બધું સ્વામી સંભાળતા હતા. એટલે આખો દિવસ તડકામાં બધે લેન્ડસ્કેપનું નિરીક્ષણ કરવા માટે ફરવાનું. એક એક છોડની સ્વામી માવજત કરે અને આખો દિવસ સ્વામી અંદર ફર્યા હતા. અને વખતે ગરમી હતી તે રાત્રે સાંજે સ્વામી લગભગ 7:30 વાગે પાછા ઉતારે આવ્યા. અને ઉતારે આવ્યા સમય એકદમ થાકી ગયા હતા. તે સ્વામી બેઠા અને જે સેવામાં હતા તેમણે સ્વામીને લીંબુ પાણી આપ્યું. એ દિવસે નોમ હતી એટલે સ્વામી લિક્વિડ લેતા નમસ્કારની આજ્ઞાથી સ્વામીએ શરબત પીધું અને પછી સ્વામીએ સામેથી વાત કરવા માંડી. સ્વામી કે આ પ્રમુખ સાહેબ મહારાજ આપણને દેખાય છે ને એ 5 ફૂટની આકૃતિ દેખાય છે. પણ સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડો છે, એક બ્રહ્માંડનો પાર ના આવે. આ પૃથ્વી ક્યાં, સૂર્યમંડળ એટલું મોટું, એનાથી મોટી આકાશ ગંગા. હવે આખી ગેલેક્સી છે એટલે અનંત કોટી ગેલેક્સી ભેગી થઈને એક બ્રહ્માંડ બને છે. એવા અનંત કોટી બ્રહ્માંડો છે જેના છેડાને તો વૈજ્ઞાનિકો પણ પામી શક્યા નથી. તો મહંસે મારે કે બધા જ બ્રહ્માંડો તમે ભેગા કરો અને કોમ્પેક્ટ કરો, એકદમ ઠાસ એને ભેગા કરો અને 5 ફૂટમાં સમાવી લો. એ આ પ્રમુખ સાહેબ મહારાજ છે. તો સમયની દ્રષ્ટિ આપણે બદલી નાખી કે સત્પુરુષને જોઈએ છે તો ખાલી 6 ફૂટના એક મનુષ્ય છે એવું નથી જોવાનું, પણ અનંત કોટી બ્રહ્માંડ એના શરીરમાં આવી ગયા. દુનિયામાં જે કંઈ છે બધું જ આપણામાંથી જ આવેલું છે. એવી જે દ્રષ્ટિ રાખવી એ એનું સાચું સ્વરૂપ છે. તેના સ્વરૂપ સામે દ્રષ્ટિ રાખવી. મનુષ્ય મહારાજના રોબિન્સ ગયા હતા ત્યાં અક્ષરધામની પ્રતિષ્ઠા કરવા માટે. તો એની પહેલા સ્વામી કેનેડામાં હતા અને કેનેડામાં એકવાર સ્વામી સાંજની સભા હતી લગભગ કે પછી પૂજા પછી સ્વામીના આશીર્વાદ હતા. એ વખતે સ્વામી સામેથી બોલ્યા. સ્વામી માઇક મંગાવ્યું. સ્વામી કીધું કે જો શ્રીજી મહારાજ બધે જ છે, અણુમાં વ્યાપક છે. એટલે દુનિયામાં કોઈ પણ એવી જગ્યા નથી કે જ્યાં શ્રીજી મહારાજ ના હોય. પછી સ્વામી વાક્ય બોલ્યા. સ્વામી કે અમે શ્રીજી મહારાજના અખંડ ધારક સંત છીએ, માટે જ્યાં શ્રીજી મહારાજ હોય ત્યાં અમે પણ હોઈએ. એટલે અમે પણ બધી જગ્યાએ વ્યાપીને રહેલા છે. હવે આટલી બધી સ્પષ્ટ ઓળખાણ કે આપણને કદાચ ક્યાંય સાંભળવા ન પડે, પણ આવી વાતો સ્વામી આપણને કરી છે. એના પરથી આપણે સમજીએ કે આપણને જે પુરુષ મળ્યા છે એ સામાન્ય નથી, એ માયાથી પરના પુરુષ છે. અને એ વાત જ્યારે આપણને માનવામાં આવે ત્યારે આપણા આનંદનો પાર ના રહે. એટલે હંમેશા જ્યારે આપણે પ્રસંગોની સ્મૃતિ કરીએ છીએ તો પ્રસંગોની પાછળ હંમેશા એક ગોલ ચાલુ રાખો કે કોણ છે. ઈશ્વર સ્વામીએ પણ જે કીર્તનો લખ્યા છે એવા આજ તત્વે આજ આનંદ મારા રૂરમાં મળી મને મહામોંઘી વાદરે, કોટી કષ્ટ કરે હરી ન મળે, એ તો મને મળ્યા સાક્ષાત. પછી અમે સ્મૃતિ કરી છે કે રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું, મળ્યા વળી વારંવાર રે, હેતે પ્રીતિ નિત્ય સુખ આપ્યા, તે તો કહેતા હવે કેમ પારને. ભાગવતની અંદર ઉદ્ધવજી આવીને સ્તુતિ કરે છે. ઉદ્ધવજી કેવી વાત કરે કે અજન્મ એવા જે ભગવાન તેમણે જન્મ ધારણ કર્યો, જેના માટે અસુરોને મારવું એ તો રમકડા રમવા ને એવો ખેલ હતો. એની સરળતાથી અસુરોને મારી નાખ્યા. તો કૃષ્ણ ભગવાનના લીલા જગતની સ્તુતિ કરે છે, પણ સાથે સાથે મહિમાનું તત્વ ઉમેરે છે કે આવા મોટા ભગવાન અને એમને આવું ચરિત્ર કર્યું. તો આપણે પણ જે ગઈકાલે પ્રસંગો સાંભળ્યા મહંત સાહેબ મહારાજના, પરમ દિવસે પ્રસંગો સાંભળ્યા શ્રીજી મહારાજના, એ બધા પ્રસંગો હેતના છે, ભક્તો પ્રત્યેની ભાવનાના છે. પણ એ ભાવનાની સાથે સાથે આપણે સમજવું પડે આપણે કે કોણ છે. આપણે એમની દ્રષ્ટિમાં જ આવી એવા નથી, આપણે કોઈ ગણતરીમાં જ આવી એવા નથી, છતાં આપણને આવો લાભ આપે છે. બહુ મોટી વાત છે. અને આવી રીતે પ્રાપ્તિનો વિચાર જો આપણે કરતા હોઈએ તો સ્વામીએ તો આપણને વરદાન આપ્યું છે કે જો પ્રાપ્તિનો વિચાર આપણે કરીએ તો કોઈ પણ પ્રશ્ન આપણા જીવનમાં નહીં રહે.
પ્રશ્નો આવશે પણ આ પ્રશ્નો આપણને હેરાન નહીં કરી શકે એવું વરદાન સ્વામી આપણને આપ્યું છે. તો એ પ્રાપ્તિનો વિચાર આપણે રોજ કરવો સ્વામી એમાં ખૂબ જ આગ્રહ રાખ્યો છે. ઘણી બધી વાર સ્વામી 15 મિનિટ કીધું છે અને પછી પણ સ્વામીએ પૂછ્યું કે સાહેબ 15 મિનિટ રોજ પ્રાપ્તિના વિચારમાં શું કરવું? સ્વામી કે આજ ભગવાન કેટલા મોટા અને આપણને સામે આવીને પડ્યા છે અને આપણને જે દેખાય છે એ જ અક્ષરધામમાં છે એવું સમજવું એ પ્રાપ્તિનો વિચાર. એટલે સ્વામી વારંવાર વાત કરી અને પછી એવું પણ સ્વામી કીધું એકવાર સ્વામી કે આ ખાલી 15 મિનિટ કરવાનું કહે છે તો પહેલું પગથિયું છે. ખાલી 15 મિનિટ નથી કરવાનું, તમે આખો દિવસ પ્રાપ્તિનો વિચાર જ કરવાનો, બીજું કંઈ કરવાનું નથી. પહેલો ત્યાં સુધી આપણને બધાને વાત કરી કે આખો દિવસ આપણે પ્રાર્થનાના વિચારમાં ડૂબેલા રહેવાનું છે. તો આ સ્વામીની રુચિ અને આંતરિક સાધનનું પહેલું પગથિયું અને સૌથી અગત્યનું પગથિયું એ આપણે સમજ્યા. હવે બીજી વાત કરીએ તો પ્રાપ્તિના વિચારની સાથે સાથે એક ખૂબ જ અગત્યનો વિચાર જે ભગવાનના મહિમા સંબંધિત વિચાર છે એ આપણને મહારાજે પણ કરવાની આજ્ઞા કરી છે એ છે કર્તાપણાનો વિચાર. ભગવાન સર્વ કરતા છે, શ્રીજી મહારાજ સર્વ કરતા છે અને શ્રીજી મહારાજના અખંડ ધારક સંત એવા પ્રગટ ગુરુહરિ મહંત સાહેબ મહારાજ સર્વ કરતા છે અને જે કરે છે સારા માટે કરે છે. આ જે સમજણ રાખવી એ કર્તાપણાની સમજણ છે અને આ સમજણ ખૂબ જ અગત્યની છે કારણ કે સ્વામી પોતાની વાતોમાં કહ્યું છે પહેલા પ્રકરણની 148મી વાત છે. ગુણધર સાંઈ કહે છે કે અંતરમાં ટાઢું રહ્યા કરે અને ધની ન જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. એમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, પણ દાસ દુશ્મન હરિભેટી હોય ને જેમ કરશે તેમ સારું જ થશે. આખી વાતની શરૂઆત સ્વામી ક્યાંથી કરે છે? ગુણાધન સાંઈ કહે છે કે અંતરમાં ટાઢું રહ્યા કરે. બહારથી તો આપણે ટાઢું કરીએ છીએ ઘણી બધી રીતે, એસી વાપરીએ છીએ, આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, બધું ટાઢું કરવા માટે જ કરીએ છીએ. પણ બહારની વાત જુદી છે ને અંદરની વાત જુદી છે. આપણે કથામાં સાંભળીએ છીએ કે બહાર ગમે એટલો મોટો પથ્થર આપણને નડતો ના હોય પણ અંદર કિડનીમાં એક પથરી હોય તો બહુ નડે. બહાર કચરો હોય એ નડે પણ એટલું બધું ના નડે, પણ દાંતમાં સહેજ એક વસ્તુ ભરાઈ ગઈ હોય ને તો એ બહુ નડે. એ જીભ ક્યાં જયા કરે. બહાર ગમે એટલી ધૂળ હોય એનો વાંધો નહીં, પણ આંખમાં એક કણ પડે ને તો આપણને બહુ જ પૂછે. એમ બહાર ગમે તે હોય, કદાચ બહાર ગરમી હોય તો સહન થઈ જાય, પણ અંતરમાં જ્યારે ગરમી થાય અંતર ધગી જાય, અંતરમાં દુઃખ થાય ત્યારે આપણને બહુ ભારે પડે છે. અને અંદરનું દુઃખ કેવું છે કે બહાર ગમે એટલું સુખ હોય તો અંદરમાં તો દુઃખ હોય પાછું. બહાર એસીમાં બેઠો હોય પણ અંદરથી ઉકળતો હોય, અંદરથી બહુ દાજતો હોય. તો અંદરમાં ટાળું રહેવું જરૂરી છે. સ્વામી કે અંદરમાં ટાળું રહેવું ધગી ન જાય એના બે ઉપાય છે. એમાં સ્વામી એક ઉપાય કર્તાપણાની વાત કરી. તો સમગ્ર જીવનમાં જ્યારે આપણે વ્યવહારમાં છીએ જેમાં ચડ ઉતર થયા જ કરે છે, ઉઠના બેસના જેવો સંસાર એવું આપણને કહ્યું છે, તેમાં કર્તાપણાની સમજણ ખૂબ જ અગત્યની હોય છે. એ કર્તાપણા આપણે શું સમજવાનું એની સુંદર વાત પ્રમુખ સાહેબ મહારાજે આપણને કરેલી છે. પ્રમુખ સાહેબ મહારાજના વચનો હું એની વાંચું છું. સ્વામીએ તો કર્તાપણાની વાત કરવી છે એવા આયોજન સાથે વચનો કીધા નથી. એટલે બધી વસ્તુનો સાક્ષાત્કાર હોય એટલે સાહજિકપણે જે બોલતા હોય એ આપણા માટે સૂત્ર જેવું બની જાય. તો સ્વામીએ જે વાત કરી છે પ્રમુખ સાહેબ મહારાજે, સ્વામીએ કીધું કે કોઈ પણ પ્રશ્ન આવે તો સીધી જ વાત છે કે મહારાજ કરતા છે, તેમની મરજીથી જ થાય છે. કોઈ કોઈનું સુધારતું નથી ને કોઈ કોઈનું બગાડતું નથી. કરતા ભગવાન છે, તે જે કંઈ કરે છે ને કરાવે છે તે આપણા સારા માટે જ છે. ભગવાનને જ કરતા માનો તો શાંતિ, શાંતિ ને શાંતિ. દરેકમાં રહીને ભગવાન જ કરતા છે એમ માનીએ તો કોઈ ક્લેશ ન થાય, સંપ રહે
અહમ ના આવે, માન ઈર્ષ્યા અડે જ નહીં. આ સ્વામી આપણને વચનો કીધા. સ્વામી પણ શરૂઆત શું હોય, કોઈ પણ પ્રશ્ન આવે તો સીધી વાત છે. જ્યારે સ્વામી આપણે એક ફોર્મ્યુલા આપતા હોય ને, કે કોઈ પણ કોયડો આવે એટલે તમારે આ ફોર્મ્યુલા લગાડવો. એમ જીવનમાં કોઈ પણ પ્રશ્ન આવે ફોર્મ્યુલા એક જ હોય, પણ અનેક કોયડાનો ઉકેલ આપણને આપતો હોય. એમ સ્વામી આપણને સૂત્ર આપ્યું છે. આ સૂત્ર એક જ છે, પણ જીવનના દરેક પ્રશ્નોમાં આપણે આ સૂત્રને જો લાગુ પાડીએ તો સમાધાન હંમેશા આવે. સ્વામીનો કોઈ પણ પ્રશ્ન આવે તો સીધી જ વાત છે કે શ્રીજી મહારાજ કરતા છે. મહારાજે ગરડા પ્રથમના 27 વાત કરી છે કે મને જે પ્રગટ ભગવાન મળ્યા છે તેનું જ કર્યું સર્વે થાય છે એવું માનવું. એટલે કે જેમ શ્રીજી મહારાજ કરતા છે, શ્રીજી મહારાજની જ કૃપાથી, એમના જ પ્રતાપથી આજે જે પ્રગટ સત્પુરુષ છે મહંત સાહેબ મહારાજ એ જ કરતા છે. એ જે કરે છે બધું સારા માટે કરે છે. સૌથી પહેલા તો આપણે સમજવું પડે કે એમના હાથમાં બધી શક્તિ છે. એ ધારે વસ્તુ કરી શકે છે, અને ધારે કે આ નથી કરવું તો ના જ થાય. આ એક સિદ્ધાંત છે. મહારાજના સમયમાં એકવાર મહારાજ બેઠા હતા અને ગરડામાં વરસાદ બહુ ખેંચાયો હતો, એટલે વરસાદ પડતો જ નહોતો. એટલે મહેસાણના પૂજાજી એમણે મહારાજને વિનંતી કરી કે મહારાજ કઈ દયા કરો, હવે વરસાદ પડે તો સારું. બધા ત્યાં કાઠી દરબારો હતા, બધા ખેડૂતો હતા, હરિભક્તો હતા, બધા એમને પણ મહારાજને પ્રાર્થના કરી મહારાજ તમે વરસાદ પાડો તો સારું. એટલે મહારાજ ફરક વરસાદ થાય જોઈ રહ્યા બધાની સામે, અને પછી મહારાજે કીધું કે આ મહેસાણના પૂજાજી છે ને, એ જો મને વિનંતી કરે ને કે મહારાજ તમે વરસાદ પાડો તો વરસાદ પાડો. હવે શરૂઆત જ પૂજાજીએ કરી હતી. એટલે બધાએ કીધું કે હવે પૂજાજી બોલો, મહારાજને કહો વરસાદ પાડી, મહારાજ વરસાદ પાડશે. પૂજાજી કઈ બોલે જ નહીં. મહારાજે ફરી કીધું કે પૂજાજી બોલે તો વરસાદ પડે. તો બધા બોલું મારવા લાગ્યા. સાહેબમાં બેઠા હતા કે બોલ ને, કેમ બોલતો નથી, હમણાં તો બોલ્યો તો. મસુરાકારી જેવા થોડા સડી કરવા વાળા હોય કે હમણાં બોલ્યો તો કેમ હવે બોલતો નથી, બોલ નીકળ મારી જ ના તને. પેલા પૂજારી બોલે જ નહીં. મહારાજ કે 10 સેકન્ડ મળીએ, 10 સેકન્ડમાં એક પણ વાર જો બોલે ને તો વરસાદ પાડવું. 10 સેકન્ડ ગણી અને એક પણ વાર પૂજારી બોલ્યા નહીં. જેવી 10 સેકન્ડ પૂરી થઈ એ પૂજારી કે મહારાજ વરસાદ પાડો. મારી હવે ટાઈમ પૂરો થઈ ગયો. તો સુરા ખાસે કે પણ હમણાં સુધી ક્યાં તારી જીત ગઈ હતી? મહારાજ આખું કીધું 10 સેકન્ડ આપે એક પણ વાર બોલે નહીં. પહેલા તો હમણાં બોલ્યા હતા, હમણાં પાછા ના બોલ્યા. તો પૂજારી કે હું શું કરું, મારી જીભ પર જાણે કોઈ બહુ બધું વજન મૂકી દીધું હોય ને એવું થઈ ગયું. જીભ ઉપરની જોઈએ ને મારી. એટલે મહારાજ કે ધાર્યું તો ભગવાનનું થાય છે. આપણને કે આપણે બોલીએ, પણ આપણને પ્રાર્થના કરવાની શક્તિ પણ ભગવાન જ આપે છે. એમની શક્તિ વગર આપણે બોલી પણ શકતા નથી. જે કંઈ પણ થાય છે એ જ કરે છે, અને એ સર્વ સમર્થ છે. એ ધારે વસ્તુ થાય, એને ખબર હોય ક્યારે શું થવાનું છે. હમણાં મહંત સાહેબના પ્રસંગો ભેગા કરવાનો અવસર મળ્યો હતો, તો સ્વામીના તો ઐશ્વર્યના એટલા બધા પ્રસંગો છે ને, આપણને લાગે કે આ મોટા મોટા પુસ્તકો બને સ્વામીના ઐશ્વર્યના પ્રસંગો ઉપર. દોડજાનો પ્રસંગ સાંભળ્યો હતો હમણાં 2021 સાલમાં. મહંત સાહેબ દોડજા ગયા હતા, અને દોડજામાં ભીખુભાઈ નામના આપણા હરિભક્ત છે, એને ત્યાં સ્વામી ઉતર્યા હતા, અને એમની અગાસી મોટી હતી, તો અગાસીમાં સ્વામી વોકિંગ કરતા. હવે એનો પૌત્ર એનું નામ દીપેન. દીપેન પણ સ્વામીનો લાભ લેવા માટે ઘણી વાર આવે, વોકિંગ દર્શન કરવા માટે બેસે. એકવાર ભીખુભાઈએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી આને આશીર્વાદ આપજો, ભણી ગણીને ખૂબ આગળ વધે, અને એને સાધુ થવાનો સંકલ્પ છે તો સાધુ થાય. એટલે સ્વામી જોઈ ગયા. પછી તો દીપેન જતો રહ્યો, અને પછી સ્વામી ભીખુભાઈને બોલાવ્યા અને એવું કે તમને વાત કહું. સ્વામી કહો કે તમને વસ્તુ નહીં લાગે ને, કદાચ તમને આઘાત લાગશે, પણ તમે થોડી વાર સ્વસ્થ રહેજો. કે તમે પ્રાર્થના કરી હમણાં કે તમારો પૌત્ર દીપેન છે
એ ભણી કરીને આગળ વધે ને સારું થાય, પણ સ્વામી કહે કે 2 મહિનામાં ધામમાં જવાનું છે. મહંત મહારાજ કે આ યોગ ભ્રષ્ટ જીવ છે, એને થોડુંક જ બાકી હતું, હવે એને કંઈ બાકી નથી, એટલે હવે 2 મહિનામાં ધામમાં જશે. એટલે તમારે સાધુ કરવાનો સંકલ્પ હતો, પણ એ ધામમાં મારાના ખોળામાં બેસી જશે. એટલે ભીખુભાઈ કીધું કે સ્વામી બરાબર છે, તમે કહો છો તો મારે ખડકો હવે નહીં થાય. અને બરાબર 2 મહિના થયા અને એકવાર દીપેન છે બધા છોકરાઓ સાથે રમવા ગયો, ગામમાં મોકળું હોય ને તો ત્યાં નાહવા માટે બધા ગયા હતા. અને થોડા પછી બધા પાછા નીકળ્યું કે મોકળામાં ચડાઈ ગયો છે અને હવે મળતો નથી. ભીખુભાઈ કે મને કોઈ આશ્ચર્ય નથી, અને મને તો મહંત મહારાજે 2 મહિના પહેલા કહી દીધું. તો સત્પુરુષ બધું જાણે છે અને એના હાથમાં બધું હોય છે, પાછું એ ધારે જ થાય છે. મહારાજે ચેતનપુરના પાસમાં વાત કરી છે, બહુ વિસ્તારથી મહારાજે વાત કરી છે. મહારાજ કહે છે કે અમે એવું ધારીએ કે આને રાજ્ય મળે ત્યારે રાજ્ય મળે છે, અને અમે ધારીએ કે રાજ્ય ન મળે તો નથી જ મળતું. અમે ધારીએ કે ધન મળે તો ધન મળે છે, અમે ધારીએ ધન ના મળે તો નથી મળતું. અમે ધારીએ કે આ વ્યક્તિને રોગ આવે અને રોગ આવે છે, અને ધારીએ કે આનો રોગ મટી જાય તો રોગ મટી જાય છે. આવી તો લગભગ 7-8 વસ્તુ મહારાજે ગણાવી છે, અને પછી મહારાજે કીધું કે બધું ધાર્યું ભગવાનનું થાય છે અને બધું જ સારા માટે થાય છે, આવો વિશ્વાસ રાખો. અને આ સવારે મહંત મહારાજમાં દેખાય, પ્રગટ સત્પુરુષમાં આપણે જોઈએ એ જેમ ધારે થાય છે. હવે વરસાદના પ્રસંગો તો ભેગા કરી થાકી છીએ, અમે થાકી ગયા. અમારે ભેગા કરવાના કે સાંઈ આઈશ્વરના પ્રસંગો તો કેટલા બધા પ્રસંગો. સ્વામી એલેમાં હતા 2011ની સાલમાં, 11 કે 13ની સાલ છે, તો એમાં ત્યાં ખાતગીરી હતો મંદિરનો, અને એ વખતે વરસાદની આગાહી. પરદેશમાં તો જે જઈને આવ્યા હશે એનો અનુભવ હશે કે જે પ્રમાણે નક્કી હોય કે આટલા વરસાદ પડે જ વરસાદ નક્કી જ. ઘરેથી નીકળે કે વેધર જોઈને નીકળે કે છત્રી જોવું કે નહીં, એ વેધર ફોરકાસ્ટ આપણને કહે છત્રી લેવી કે ના લેવી, એટલું પાકું આપણને ત્યાં વેધર ફોરકાસ્ટ મળે. તો તે વેધર ફોરકાસ્ટ કે ભાઈ આ દિવસે જે દિવસે ખાત વિધિ હતી એ આખો દિવસ વરસાદ છે. એટલે સ્વામીએ પૂછ્યું કે મહંત મહારાજ વખતે ત્યાં ગયા હતા, એટલે સ્વામીએ પૂછ્યું કે સ્વામી આપણે ખાત વિધિ બહાર કરવી છે કે અંદર કરવી છે? કારણ કે બહાર ખુલ્લામાં કરશું તો વરસાદની આગાહી છે, અને અંદર કરીએ તો અંદર પણ આપણે કરી શકીએ. એટલે સ્વામી બહાર ગયા અને મહંત મહારાજ બહાર જઈને આકાશમાં જોવા લાગ્યા. પછી સ્વામી શું બોલ્યા? સ્વામી કે આ ઇન્દ્ર છે ને એ આપણને ખાલી બંદૂકે બીવડાવે છે, કારણ કે આકાશમાં વાદળા હતા. સહી કે ઇન્દ્ર ખાલી બંદૂકે બીવડાવે છે, પણ આજે તો બહાર જ કામગીરી કરવી છે, જોઈએ કેમ વરસાદ પાડે છે. અને સાહેબ બહાર કામગીરી ચાલુ કરી, અને આશ્ચર્ય કે વેધર ફોરકાસ્ટ બતાડે કે વરસાદ પડે છે, આજુબાજુ બધા વિસ્તારમાં વરસાદ પડે ને એક છાંટો વરસાદ ના પડે. અને દેશ માત્ર વિઘ્ન વગર આખી ખાસ વિધિ બરાબર રીતે પૂરી થઈ ગઈ. હવે આવા પ્રસંગો કેવા છે કે આપણે સાક્ષી રહ્યા કેટલા પ્રસંગો છે. આપણે તો સ્વામી સાથે તો રહ્યા પણ નથી, પણ વારંવાર આવે છે. અમને સ્વામી સારંગપુરમાં હતા, ગયા વર્ષની વાત છે, 23માં સમય, હમણાં 24ની વાત છે. સમય ફૂલદોલ કર્યો તો ફૂલદોલમાં બધા અનુભવ કર્યો કે છેક સુધી વેધર એટલું ખરાબ કે જેટલા બધા આપણે મંડપો બાંધ્યા હતા મંડપો ઉખડી ગયા. સમસ્તો પણ ક્યાં રાખવા એક પ્રશ્ન કે સમસ્ત મંડપો બધા જ ઉડી ગયા હતા. અને છેક સુધી બી કરી કે ચાલુ સમયે વરસાદ પડશે, આગાહી પણ હતી, પણ આખી સભામાં વરસાદ પડ્યો નહીં. અને જેવા સમય ફૂલદોલ પૂરો કરીને ગાડીમાં બેઠા અને ગાડી ચાલુ થઈ અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આ વર્ષ નહીં, ગયા વર્ષની વાત છે, ગયા વર્ષે. તો બધા અનુભવ કર્યો. સ્વામી કહ્યું સ્વામી આમાં તમારા એશ્વરસેવીનું કાંઈ જ નથી. પછી તો સંતો પાસે ઊંડા ઉતરે, એટલે સારંગપુરના સંતોએ તપાસ કરી કે ભાઈ શું વેધર ફોરકાસ્ટ શું હતું, કેવી રીતે શું થયું. તો એક વાદળું હતું, આખું મોટું વાદળ વરસાદનું, એ બોટાદ તરફ આવતું હતું, અને 4:30 વાગે વાદળું ત્યાં અટકી ગયું. તે 7 વાગ્યા સુધી વાદળું ત્યાં જ રહ્યું, અને પછી પાછીની જે નોર્મલ ગતિ
હતી એમ પકડીને આગળ વધીને વરસાદમાં ખૂબ બધાને થયો. તો 3 કલાક સુધી વાદળું રોકી રાખ્યું સ્વામીએ. ત્યાં આપણને સ્પષ્ટ દેખાયું. હમણાં ભાદરમાં પણ તમે જોયા હશે, સ્વામી ઉપ નદીમાં જાય છે તો વરસાદની પૂરેપૂરી આગાહી હતી, છતાં સ્વામી ઉપ નદીમાં આવે છે, દેશ માત્ર વરસાદ નથી. પછી સ્વામી બધા સંતો સાથે રાસ રમે છે ત્યારે વરસાદ નથી. અને એ વખતે આકાશ જુઓ તો આકાશમાં ગાજવીજ ચાલુ થઈ ગઈ. જેવા સમય ગાડીમાં બેઠા અને મંદિરે પહોંચ્યા તો ત્યાં વરસાદ ધોધમાર પડ્યો. આવા તો કેટલા બધા પ્રસંગો આપણે ગણતા હતા, કેટલા બધા પ્રસંગો સ્વામીએ ઐશ્વર્ય વાપર્યું છે. પણ એ બધા જોતા આપણને ખબર કે એટલું ધાર્યું શકે થાય છે. મિસ્ટી ગીતાનું શૂટિંગ ચાલતું હતું ત્યારે કીથ પ્લાન્ટન અને રીડ સ્મૂથ એ બંને એકદમ પ્રોફેશનલ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી વાળા માણસો, તો એ લોકો મિસ્ટી ગીતાનું શૂટિંગ કરે. જ્યારે વેધરનો પ્રશ્ન આવે ને એટલે તરત કલ્પેશ્વરી ભટ્ટને વાત કરે કે તમે પ્રમુખ સાહેબ મારાને વાત કરો કે અત્યારે વાદળા છે ને વાદળા સાફ થઈ જાય તો સારું, કે આ બરફ પડતો નથી, બરફ પડે તો સારું, અને અત્યારે તડકાની જરૂર નથી એટલે વાદળા આવે તો સારું. આવી બધી વિનંતીઓ કલ્પેશભાઈને કે એટલે કલ્પેશભાઈ શું કરવાનું કે બાપાને કહેવાનું. એ બાપાને કહે તરત જ સોલ્યુશન આવી જાય. એટલે આ લોકોએ નામ પાડ્યું કે ભાઈ વેધર ડિપાર્ટમેન્ટ છે ને એ પ્રમુખ સાહેબ મારાને આપેલું છે. કારણ કે વેધર ડિપાર્ટમેન્ટ પર કોઈનો કંટ્રોલ જ નથી, એ વિભાગ પર પ્રમુખ સાહેબ મહારાજનો કંટ્રોલ છે. તો બહારના લોકોને પણ આવો અનુભવ થાય છે, રોગ મટી જાય છે. પ્રમુખ સાહેબ મોહનસિંહ મહારાજના પ્રસંગોના ભેગા કર્યા તેમાં એક પ્રસંગ મળ્યો. ગાંધીનગરના પ્રતાપસિંહ છે, પ્રતાપસિંહ પરમાર, આપણા સ્વામી શહેરી ભક્ત છે અને પોતે ફિઝિયોથેરાપિસ્ટ છે. હવે એમને કોડ થયો હતો, આમ તો ઘણા વખતથી હતો, પણ છેલ્લા થોડા મહિનામાં કોડ એકદમ વધી ગયો અને શરીરે ઘણી બધી જગ્યાએ વ્હાઇટ સ્પોટ થઈ ગયા. અને એમને શું કે વ્હાઇટ સ્પોટ થાય એટલે બધા પેશન્ટ્સ પણ એમની પાસે આવતા તુરંત જ થાય, એટલે એમના પ્રોફેશન પર પણ એની અસર થવા માંડી હતી. એટલે પછી આપણે સ્વામીને પહેલા સ્વામીને કીધું નહોતું સ્વામી કે મને આવો કોડ છે, કે સ્વામી આપણે વિડીયો ક્યાં આપો, સ્વામીને ઓલરેડી ઘણો બધો વિડીયો હોય છે, આપણે પત્ર લખીને વિડીયો આપો આપણે નથી કરવું. પણ પછી વાત બહુ વસમી ગઈ એટલા માટે એમને ફરી પત્ર લખ્યો સ્વામીને અને કીધું કે સર મને આવો રોગ છે એટલે આપ આશીર્વાદ આપજો. પછી તો સ્વામી મુલાકાત માટે ગયા અને મુલાકાતમાં જઈને સ્વામીને વાત કરી કે સ્વામી આવો કોડ થયો છે અને મટી જાય તો સારું. સ્વામીએ જોયું અને પછી સ્વામી એમનો હાથ પકડ્યો હતો. એમાં એમના જમણા હાથની બીજી આંગળી ઉપર એક મોટો સ્પોટ હતો, વ્હાઇટ સ્પોટ. એ સ્વામી આંગળી પર જે વ્હાઇટ સ્પોટ હતો એના પર હાથ ફેરવ્યો અને સ્વામી કીધું કે મટી જશે. આ પ્રસંગ બન્યો સવારે 11 વાગે. સ્વામીની મુલાકાત 11 થી 12 પહેલા હતી. તો 11 વાગે પ્રસંગ બન્યો. પછી એ ભાઈ તો ઘરે જઈને સૂઈ ગયા જમીને. 3 વાગે જાગ્યા. તમે જોયું તો એમના જે જગ્યાએ વ્હાઇટ સ્પોટ હતા એ જગ્યાએ ઘઉંવર્ણ સ્પોટ્સ એ ચાલુ થઈ ગયા હતા. એટલે કે ફરી પાછી જે ઓરિજિનલ ચામડી હોય એ આવવાની શરૂ થઈ ગઈ હતી. અને લગભગ 1 અઠવાડિયાની અંદર મોટા ભાગના જે વ્હાઇટ સ્પોટ હતા એ કવર થઈ ગયા બ્રાઉન સ્કિનથી. એણે સંતોને વાત કરી કે સ્વામી હું પણ મેડિકલમાં ભણેલો છું, ફિઝિયોથેરાપિસ્ટ છું, આ વાત અશક્ય છે. કારણ કે સ્કિન બદલાતા વાર તો લાગે ને. 11 વાગે સ્વામી આશીર્વાદ આપે અને 3 વાગે સ્કિન બદલાવા માટે અને ઘઉંવર્ણ સ્પોટ આવવા માટે એવું તો અશક્ય જેવું છે. પણ સ્વામીની કૃપાથી બધું શક્ય બન્યું. તો સત્પુરુષ જે સંકલ્પો કરે છે પૂરા થાય છે અને જે વાત કરે છે એ પ્રમાણે જ હંમેશા થતું હોય છે. એટલા માટે સ્વામી આપણને સમજાવ્યું કે જે કંઈ પણ થાય છે સત્પુરુષ જ કરે છે, જે કંઈ પણ થાય છે ભગવાન જ કરે છે, એવી દ્રઢતા રાખવી. અને આ દ્રઢતા આપણને ગુરુ પરંપરાના જીવનમાં સ્પષ્ટપણે જોવા મળે. આપણને કેવો પ્રશ્ન થાય કે સમગ્ર બ્રહ્માંડના જે કરતા છે ને એનો શ્રીજી મહારાજ છે, પણ મારા જીવનમાં જે પ્રશ્ન આવે છે ને એના કરતા તો એક ફલાણો વ્યક્તિ છે, બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ છે. આપણે જરા વ્યક્તિ પર જતા રહીએ છીએ કે મારા જીવનમાં પ્રશ્ન આવ્યો, કોણે પીક મારી હતી, કોણે બીજાને વાત કરી હતી, કોણે આ કાવતરું ઘડ્યું હતું, કોણે ફરિયાદ કરી, કોણે પ્રશ્ન ઉભો કર્યો. તો સીધું કોણ આવે છે આપણા પ્રશ્નમાં, કોણે કર્યું. અને પછી કોણે ક્યાં જઈને ઉભો રહે, તો એક વ્યક્તિ ઉપર જઈને ઉભો રહે કે ભાઈ આ વ્યક્તિએ કર્યું.
અમુક વાર સંજોગો પર જઈને ઊભું રહે કે ભાઈ આપણા દેશકાળ કઠણ છે એટલે દેશકાળને લઈને આવો પ્રશ્ન આપણને આવ્યો, પણ મહારાજ આપણને સમજાવે છે કે એક તણાતું પણ હલે છે ને એમાં પણ ભગવાન જ કરતા છે. મહારાજે પ્રથમ 37 વાત કરી છે કે ભગવાનની મરજી વિના તો સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. અને એના પર તો વિદ્યાર્થીઓનો વોટર શો થઈ ગયો. દેવતાઓ ગમે તો પ્રયત્ન કરે પણ સૂકું પાંદડું હલાવવાને, ભીનું કરવાને, પાડવાને સમર્થ થતા જ નથી. ભગવાન જેમ ત્યારે એમ જ થાય છે. તો આપણા જીવનમાં જ્યારે પ્રશ્ન આવે તો કોઈ વ્યક્તિ ઉપર દોષારોપણ ન કરવું કે આ વ્યક્તિએ પ્રશ્ન ઉભો કર્યો છે, કોઈ સંજોગો પર દોષારોપણ ના કરવું કે આ કોરોના આવે એટલે આ પ્રશ્ન આવ્યા, મંદી આવે એટલે આ પ્રશ્ન આવે, એવું કંઈ ના સમજવું, પણ સીધું જ ભગવાન સુધી લઈ જવું કે આ ભગવાન જ કરતા છે. સારું થાય તો પણ ભગવાન જ કરતા છે, ખરાબ થતું દેખાતું હોય તો પણ ભગવાન જ કરતા છે, એના સિવાય બીજું કોઈ કરતા છે જ નહીં. અને પ્રભુ સાહેબના જીવનમાં આપણે જોયું કે દરેક પરિસ્થિતિમાં આ એક સરખું સૂર ચાલુ રહે. જ્યારે દિવ્ય અક્ષરધામનું ઓપનિંગ થયું અને દિવ્ય અક્ષરધામમાં જે બધા હરિભક્તોથી ગયા હશે કદાચ સેવામાં કે લાભ લેવા માટે, રોજ સભા થતી હતી સભા મંડપમાં. અને આપણે તો જોયું છે કે રોજ અલગ અલગ મહાનુભાવો આવે, સાધુ સંન્યાસીઓ આવે અને બધા બે મોઢે અક્ષરધામના વખાણ કરે કે કેટલું અદ્ભુત સ્મારક સંસ્કૃતિનું, ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કરતું સમય બાંધ્યું છે. અને પ્રમુખ સાહેબ મારા પાસે બેઠા હાજર હોય અને એની હાજરીમાં એમના વખાણ થતા હોય, આખી સભામાં એવું ચાલતું હોય. તો આવી સભા તો રોજ થાય. એટલે એકવાર બ્રહ્મયારી સ્વામી પાસે ગયા પ્રભુ સાહેબના રૂપમાં, અને સ્વામી તમને કાનમાં બરાબર સંભળાય છે ને? એમનો આખો રૂપનો આખો નેચર છે, સ્વામી સાથે બહુ સખા ભાવ. એ સાહેબ તમને કાનમાં બરાબર સંભળાય છે ને? સ્વામી કે હા, કેમ તમને કઈ લાગે છે કે પ્રશ્ન હોય કે સ્વામી તમને કાનમાં કદાચ નહીં સંભળાતું એવું મને લાગે છે, તો એ કેમ એવું લાગે છે? કે સ્વામી રોજ તમે સાંજે સભામાં આવો છો, રોજ બધા મહાનુભાવો છે, સામાન્ય વ્યક્તિઓ નથી, બધા તમારા વખાણ કરે છે, તમારા ગુણગાન ગાય છે. તમે બેઠા બેઠા માણસ એવો છો, તમારા મુખની રેખા સહેજ પણ બદલાતી નથી, એવું લાગે કે તમે કદાચ સાંભળતા જ નથી. સાહેબ ના સાંભળું છું, બધું સાંભળું છું, ને કે એક વસ્તુ સાંભળું છું. તો બ્રહ્મેશ છે કે તો મોઢાના એક્સપ્રેશન બદલાતા કેમ નથી? આપણે સામાન્ય કોઈ વ્યક્તિ વખાણતા તો બદલ્યા થાય, આમ આનંદ થાય, અને આનંદ અભિવ્યક્ત આગળ રહે જ નહીં પાછો. તો તમને અભિવ્યક્ત કેમ થતો નથી? એટલે કદાચ તમે નહીં સાંભળતા હોય. સાહેબ હું સાંભળું છું કે શ્રીજી મહારાજની કેટલી કૃપા છે. હું સાંભળું છું કે બધા શ્રીજી મહારાજના વખાણ કરે છે કે આ જે કાર્ય છે અક્ષરધામનું, એ તો શ્રીજી મહારાજે કર્યું છે. એ કાર્ય યોગી બાબાના સંકલ્પથી થયું છે, યોગી બાબાએ કર્યું છે, મેં ક્યાં કર્યું છે. તો માનમાં જ્યારે સન્માન મળે વ્યક્તિને, ત્યારે સ્થિરતા રાખવી બહુ અઘરી વસ્તુ છે. પ્રમુખ સાહેબ મહારાજ સન્માનમાં પણ સ્થિર હતા. એનું એક કારણ આપણને દર્શાવ્યું કે ભગવાનને કરતા માનો તો સન્માન અડે જ નહીં, તમને કોઈ પ્રકારે અહંકાર ના આવે. બીજી બાજુ તમે જુઓ તો અપમાનના પ્રસંગો થાય, નિષ્ફળતાના પ્રસંગો મળે. હેરો જમીનનો પ્રસંગ આપણને ખબર છે, લંડનમાં હેરો પાસે જમીન લેવાની હતી અને લીધી હતી, પરંતુ એક પ્રકારના રેશિયલ જસ્ટિસ ઇનજસ્ટિસને કારણે આપણે જમીન ખોવી પડી. જ્યારે રાત્રે સમાચાર આવે કે જમીન આપણને મળી નથી, તો વિવેક સરસ્વતીની મારી ઊંઘ ઉડી ગઈ. અને જેટલા હરિભક્તો આમાં ઇન્વોલ્વ હતા એ બધાને રાત્રે ઊંઘ આવી નથી. બધાને શું ચિંતા કે આપણું કેવું દેખાશે, કે આપણે નિષ્ફળ ગયા. આટલી સારી જમીન જેમણે મંદિર બાંધવાનું હતું એ હવે આપણને નથી મળવાની. પણ પ્રભુ સાહેબ મહારાજ એકદમ શાંતિથી સૂઈ ગયા. અને સ્વામીને પૂછ્યું, સાહેબ બીજા દિવસે 8 પાનાનો પત્ર લખ્યો બધા હરિભક્તો ઉપર. સ્વામી મહારાજ કે બધું જે થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે અને બધું આપણા સારા માટે થાય છે. આ જમીન આપણે હારે પણ કોઈ વ્યક્તિ, કોઈ પાર્ટી, કોઈ ગ્રુપ એને લઈને આપણે કેસ નથી હાર્યા, પણ શ્રીજીમાની ઈચ્છા અહીંયા બેસવાની નથી. શ્રીજીમાને બીજે બેસવું છે, તો એમની ઈચ્છા એ સાચી, પછી આપણે તો હરકશોક ન કરવો. ખરાબ થાય તો પણ એ જ કરતા, અને શ્રીજી મહારાજ સિવાય બીજું કોઈ જ કરતા નથી.
જ્યારે ગરડામાં આપણો કેસ ચાલતો હતો, દિમાગમાં આપણું પ્રકરણ ચાલતું હતું, તેમાં ઘણા બધા વ્યક્તિઓ તરફથી ઘણી બધી ઉપાધિઓ સંસ્થાને આવતી હતી. એમાં બ્રહ્મયાજી સ્વામી એકવાર સ્વામી પાસે સારંગપુરમાં આવ્યા. સ્વામી સારંગપુરથી વિદાય લેતા હતા, ગાડીમાં સ્વામી બેઠા હતા. એ વખતે બ્રહ્મયાજી સ્વામી સ્વામીને કીધું કે સ્વામી, આ પ્રશ્ન બહુ આવે છે ગરડામાં. એટલે સ્વામી શું કીધું? સ્વામી કે આ એટલો બધી શાસ્ત્રની ઈચ્છાથી આવે, આપણે માંથી રસ્તો કાઢવાનો. એટલે બ્રહ્મયાજી સ્વામી શબ્દ બોલે, શાસ્ત્રની ઈચ્છાથી આવે કે સ્વામી શાસ્ત્રીમાં સંસ્થાના સ્થાપક છે. આપણું સંસ્થાનું ઘણું બધું ખરાબ દેખાય છે અત્યારે, આ વ્યક્તિઓને કારણે દેખાય છે. આપણો કોઈ વાત નથી, છતાં લોકમાં પણ ખરાબ દેખાય. તો શાસ્ત્રની ઈચ્છા એવી હોય કોઈ દિવસ કે લોકમાં સંસ્થાનું ખરાબ દેખાય? તો સાહેબ પણ તું સમજી રાખ કે કરતા શાસ્ત્રી મહારાજ જ છે. એટલે બ્રહ્મેશ મનમાં બેઠો નહીં બરાબર કે સાહેબ તમે કહો છો, પણ શાસ્ત્ર કેમ આવું કરે? જો શાસ્ત્ર કરતા હોય તો એ કેમ આવું કરે? એટલે સ્વામી કહ્યું કે તમને એવું લાગે છે કે પેલો વ્યક્તિ કરતા છે, XYZ વ્યક્તિ હોય, કોઈ બીજો કોઈ માણસ હોય, એ આવું કરે છે. પણ જો તમે એવું માનશો તો સિદ્ધાંત શું થશે કે વ્યક્તિ કરતા છે, શાસ્ત્ર કરતા નથી. તો સિદ્ધાંત ખોટો પડી જાય. આપણે તો જે કંઈ પણ થાય છે એ બધું શાસ્ત્રની શક્તિથી થાય છે. કોઈ પણ વ્યક્તિને બોલવાનો અધિકાર નથી, વિચારવાનો અધિકાર નથી. જે કરે છે શાસ્ત્રના લઈને કરે છે અને સારા માણસ કરે છે. તો સ્વામી સિદ્ધાંત પકડી રાખ્યો છે. ખરાબ થાય છે, ખરાબ બધું દેખાય છે તો પણ એ શાસ્ત્રી મહારાજ જ કરે છે, બીજું કોઈ કરતા કઈ આખી દુનિયાના કરતા એક જ છે, એવું સ્વામી માને છે. અને કોઈ વ્યક્તિ સારું કામ કરે તો પણ સ્વામી આ જ એનો સિદ્ધાંત પકડી રાખે છે. પ્રભુ સાહેબ જ્યારે બાયપાસ સર્જરી કરાવી 98 સાલમાં, તો બાયપાસ સર્જરી એકદમ સફળતાપૂર્વક સંપન્ન થઈ. ડોક્ટર સુબ્રમણ્યમ છે, એમણે ઓપરેશન કર્યું, બધું પતી ગયું. પછી સ્વામી આરામ માટે એક હરિભક્તને ત્યાં રોકાયા હતા. એમાં પછી વાત નીકળી કે સ્વામી સુબ્રમણ્યમે બહુ સારું ઓપરેશન આપનું કર્યું, એટલે એકદમ સફળતાપૂર્વક થયું, કોઈ કોમ્પ્લિકેશન આવ્યા નહીં. ત્યારે સ્વામી સામે નીકળ્યું, સ્વામી કે સુબ્રમણ્યમે ઓપરેશન કર્યું એ બરાબર છે, પણ આપણે હંમેશા એવું સમજવું કે એણે નથી કર્યું, પણ એનામાં રહીને શ્રીજી મહારાજે ઓપરેશન કર્યું છે. પછી સ્વામી સમજાવે છે કે આપણે એવું ન સમજીએ તો શું થાય કે ઓપરેશન પૂરું થાય એટલે સુબ્રમણ્યને ભેટી પડે કે ઓ તમે તમારે જીવન પ્રાણ છો, તમે તો જીવન દાતા છો મારા. એ જીવન પ્રાણ તો એ નથી, એના મહી જે રહ્યો છે, એનામાં જે ભગવાન રહ્યા છે એ જીવન પ્રાણ છે. એટલે સ્વામી કે કાર્યને નહીં પણ કારણને વળવું, મૂળમાં જવું. કે સુબ્રમણ્યમે સારું ઓપરેશન કર્યું, પણ એ ભગવાનની ઈચ્છાથી અને ભગવાનની શક્તિથી જ કર્યું છે, એના વગર સુવું પાકું પણ હલતું નથી. તો આવી વાત સ્વામી યાદ કરી. સફળતા મળી કોઈ વ્યક્તિ દ્વારા સારું કાર્ય થયું તો પણ સ્વામી આગળ વધે. સ્વામી જે વાત કરી કે કોઈ કોઈનું સુધારતું નથી અને કોઈ કોઈનું બગાડતું પણ નથી. જે થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. એટલા માટે મન સમાધાન શ્લોક લખ્યો કે ભૂતમ યચ્છ ભવત યચ્છ યદે વાક્ય ભવિષ્યતિ સર્વમ તન્મે હિતાય સ્વામિનારાયણ છે. આપણે સમજવું. અને પ્રમુખ મહારાજને આ વિચાર અતિશય પ્રિય અને માલિકનો વિચાર. કોઈ પણ જગ્યાએ જ્યારે ચાન્સ મળે સ્વામી આ વાત કરી દે કે મહારાજે કર્યું, મહારાજ કરતા હતા છે. 1997ની સાલમાં પ્રમુખ સાહેબ મહારાજ મિડલ ઈસ્ટના કન્ટ્રીઝમાં ગયા હતા. દુબઈ ને અબુધાબી બધે મિશન કરવા માટે સ્વામી ગયા હતા. હવે એ વખતે સ્વામી એક નવો શબ્દ શીખવા મળ્યો. એટલે સ્વામી કે આ બધા ઇન્શાઅલ્લાહ બોલે છે, ઇન્શાઅલ્લાહ તો એ શું છે, એનો અર્થ શું થાય? એ સ્વામી ત્યારે હરિભક્તોને પૂછ્યું, આ ઇન્શાઅલ્લાહ નો અર્થ શું થાય? કે સ્વામી ઇન્શાઅલ્લાહ એટલે કે ભગવાનની ઈચ્છા, એવો અર્થ થાય. સ્વામી કે એટલો સારો અર્થ થાય એનો તો આપણે બોલવું જોઈએ આવું. તો આખી યાત્રામાં સ્વામી વારંવાર જ્યારે ચાન્સ મળે કે ઇન્શાઅલ્લાહ ભગવાનની ઈચ્છા, કઈ પણ વાત આવે છે કે ઇન્શાઅલ્લાહ ભગવાનની ઈચ્છા. આપણો રિપોર્ટ તો આપણે જો વાંચીએ તેમાં આપણને વારંવાર સ્વામીના ઉલ્લેખ જોવા મળે. એટલે આ વાત બહુ ગમતી હતી, એમની માલિકીની હતી. એટલે કે ભગવાન સર્વ કરતા છે. હવે બીજી વાત જે કરતાપણામાં સમજવાની છે એ છે કે ભગવાન જે કરે છે સારા માટે કરે છે. એ પણ સ્વામીએ લખ્યું છે, જે કંઈ કરે છે અને કરાવે છે
હવે કરતા હોય ત્યાં સુધી વાત, કરાવતા હોય ત્યારે બહુ તકલીફ પડી જાય. પણ સ્વામી કીધું જે કંઈ કરે છે અને કરાવે છે એ બધું જ આપણા સારા માટે છે. હવે આ એક બહુ જ મોટો પ્રશ્ન છે, દુનિયા સામે પણ પ્રશ્ન છે. દુનિયાના જેટલા પણ મોટા મોટા ધર્મો છે, બધા જ ધર્મો એવું માને છે કે ભગવાન કરતા છે, અને બધા જ ધર્મો પોતાના શિષ્યોને એવો ઉપદેશ પણ આપે છે કે ભગવાન કરતા છે. પણ એક લોજિકલ પ્રશ્ન શું આવે છે, એક તર્કને આધારે પ્રશ્ન આવે છે કે ભગવાન કરતા છે તો દુનિયામાં આટલું બધું ખરાબ કેમ થાય છે? આવી પ્રશ્ન સરળ સામાન્ય બધાને આવે છે. આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે શ્રદ્ધાળુ છીએ, ભગવાનમાં આસ્થા રાખીએ છીએ, છતાં આપણને પણ આવો પ્રશ્ન આવે કે બધું સારા માટે તો આવું આપણા જીવનમાં કેમ થાય છે, દુનિયામાં આવું કેમ થાય છે? તો ત્યાં સમાધાન શું છે? દુનિયાનું આપણે અત્યારે છોડી દઈએ, દુનિયાનો વિચાર નથી કરવો, આપણો વિચાર કરીએ. ભગવાનના ભક્ત હોય, હવે ગઈકાલે તમે કોઈ સ્વામીનો પ્રસંગો કીધા બધા કે સ્વામીને આપણને દુઃખ આવે સહન થતું નથી ને દુઃખ સ્વામી જ આપે છે, આ તો કેવો વિરોધાભાસ કહેવાય. ભગવાનના ભક્તો માના હોય તો ભક્તોને ક્યારે દુઃખ આપે? તો દુઃખ કેમ આવે છે? હવે તમે કોઈ ભગવાન કરતા નથી, ભગવાન સિવાય કોઈ દુઃખ આપતું નથી, તો દુઃખ આવે છે કેમ? ભગવાન પોતાના ભક્તને દુઃખી જોવા માટે ઈચ્છે છે? તો ત્યાં આપણે સમજીએ કે આપણને મહારાજે વૈષ્ણવમાં સમજાવ્યું છે કે જે ભગવાનના ભક્ત ન હોય એને બે પ્રકારે દુઃખ આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય એને ચાર પ્રકારે દુઃખ આવે છે. આશ્ચર્ય થાય? જે ભક્તને એને બે પ્રકારે દુઃખ, અને જે ભક્ત હોય એને ચાર પ્રકારે દુઃખ આવે, ડબલ. તો આવું કેમ થાય? એમાં સારું શું થાય? તો પહેલા સમજીએ કે જે વ્યક્તિ સત્સંગમાં નથી, જેને ભગવાનનો યોગ નથી, એને દુઃખ કેમ આવે છે? તો સૌથી પહેલું કારણ એના પૂર્વજન્મના જે કર્મ હોય એને કારણે દુઃખ આવે છે. આપણે જોઈએ છીએ કે ઘણીવાર ફિઝિકલ ઓળખાપણ હોય, ઘણીવાર મેન્ટલ પ્રશ્નો હોય, ઘણીવાર ધંધો સારો ચાલતો હોય ને ઠપ થઈ જાય. તો આ બધું કેમ થાય? તો મહારાજે કીધું છે વૈષ્ણવમાં કે પૂર્વજન્મમાં જે કર્મ કર્યા હોય એનું પણ બળ હોય છે. તે કર્મને આધારે આ જન્મમાં ફળ મળવાનું હોય, એટલે જે પ્રારબ્ધ લઈને જન્મ્યા હોય પ્રારબ્ધને ભોગવવું જ પડે. એટલે એ તો અનિવાર્ય છે, એને દુઃખ આવવાનું છે, એના કર્મને આધીન છે. બીજું દુઃખ કેમ આવે? તો આ જન્મમાં પણ કોઈ વ્યક્તિ ભગવાન આપેલા નિયમો ન પાડે તેને દુઃખ આવે. ભગવાન આપેલા નિયમો નહીં, આ લોકના નિયમો ના પાડે તો દુઃખ આવે. આપણે ટ્રાફિક લાઈનના નિયમો પાડીએ છીએ, કોઈ વ્યક્તિ સત્સંગી હોય કે ના હોય, ટ્રાફિકના નિયમો ન પાડે તો ક્યારેક એક્સિડન્ટ થાય ખરો તો દુઃખ આવે. અને ભગવાને નિયમ આપ્યા કે આપણે દારૂ ના પીવો, વ્યભિચાર ન કરવો, જુગાર ન રમવો, વ્યસન ન કરવું, માંસાહાર ન કરવો, આ બધા નિયમો આપણને આપેલા છે. એ નિયમો જ્યારે કોઈ વ્યક્તિ હોય પાળતો નથી, કોઈને દુઃખ આવે છે, વ્યસન કરે તો કેન્સર થાય છે, એ ભગવાનનો ભક્ત ના હોય અને વ્યસન કરે એટલે કે મને ક્યાં ભગવાને આજ્ઞા કરી વ્યસન નહીં કરવાની, હું તો વ્યસન કરું, પણ વ્યસન કરે તો દુઃખ થાય. એ ભગવાને બનાવેલો નિયમ છે. તો બહારના વ્યક્તિને બે જ પ્રકારે દુઃખ આવે છે, કાં તો એના કર્મને આધારે આવે છે, કાં તો આજ્ઞા ભગવાનની ડોપાથી દુઃખ આવે છે. ભગવાનના ભક્તને ચાર પ્રકારે દુઃખ આવે છે, પણ એ ચાર પ્રકારના દુઃખ ભગવાનના ભક્તના સારા માટે હોય છે. સૌથી પહેલું કે ભગવાનનો ભક્ત પણ ભગવાનની આજ્ઞા લોપે તેને દુઃખ આવે. ભગવાન પણ હાથ ઉધા કરી દે છે. મહારાજ કે મેં આજ્ઞા કરી, એ આજ્ઞા તમે જો નહીં પાડો તો તમને સુખ નહીં થાય. મહારાજે ગરડા પ્રથમના 34માં વાત કરી છે કે ભગવાનના ભક્તને, ત્યાં ભક્ત શબ્દ વાપર્યો છે પાછો, સામાન્ય વ્યક્તિની વાત જ નથી. ભગવાનનો ભક્ત હોય, ભગવાનના ભક્તને જે કંઈ પણ સુખ થાય છે એ ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. અને ભગવાનના ભક્તને જે કંઈ પણ દુઃખ આવે છે એ દુઃખ ભગવાનની આજ્ઞા લોપે કરીને આવે છે. તો સ્પષ્ટપણે મહારાજે કીધું દુઃખ આવશે તો પહેલી વસ્તુ તમે યાદ કરજો કે તમે ક્યાં આજ્ઞા ભોગી હતી.
ક્યાં તમે આજ્ઞા રૂપી હશે એટલે તમને દુઃખ આવતું હશે. ગુણાતીતાના વખતમાં વાલજીભાઈ નામના હરિભક્ત હતા અને એનો દીકરો મૂળજી. હવે સ્વામી પાસે લઈને આવ્યા મૂળજીને કે સ્વામી આના લગ્ન કરાવવાના છે, આપ આશીર્વાદ આપો, પાત્ર મળી ગયું છે પણ હવે વહેલા છતાં લગ્ન થઈ જાય. ગુણાતીતાના સ્વામી કહે કે હમણાં લગ્ન નહીં કરાવતા, એક વર્ષ રાહ જુઓ, વર્ષ પછી લગ્ન કરાવજો. હવે વાલજીભાઈ સંનિષ્ઠ હરિભક્ત હતા એટલે સ્વામીની આજ્ઞા ઉપર તાન એટલે લગ્ન કીધું. સામેવાળા પક્ષે કીધું કે આપણે વર્ષ પછી લગ્ન કરવાના કારણ કે સ્વામીની આજ્ઞા છે. 4-5 મહિના થયા એટલે સામેથી પ્રેશર આવી કે ભાઈ લગ્ન જલ્દી કરી નાખવા છે મારે, એટલે લગ્ન કરી નાખીએ. વાલજીભાઈ ના પાડી પણ હવે આગ્રહ બહુ હતો તો પછી લગ્ન કરાવે. લગ્ન કરાવીને ક્યાં લઈ જાય? સ્વામી પાસે. તો ગુણાતીતાના પાસે લઈ ગયા મૂળજીને. સ્વામી કે લગ્ન નહોતા કરવા ના પાડી હતી મેં તમને કે સાહેબ હવે ના પાડી હતી, વાત સાચી પણ આગ્રહ બહુ હતો એટલે પછી કરી નાખ્યા, તમે આશીર્વાદ આપો કે સારું થાય. સ્વામી કે તમે એક આજ્ઞા નથી પાડી, હવે તમે બીજી આજ્ઞા કરું છું. ભલે તમે લગ્ન કરાવી નાખ્યા પણ તમારા ખેતરમાં જે શેરડીનો ચીચોડો છે એની પાસેની ક્યારે જવા નહીં દેતા. પહેલા તમે ખેતરમાં નહીં જવા દેતા અને ખેતર પાસે કદાચ જાય તો શેરડીના ચીચોડા પાસે તો ના જાય. ને વાલજીભાઈ સ્વામી તમારી આજ્ઞા પાડીશ, પહેલી આજ્ઞા ના પડી પણ બીજી આજ્ઞા પાડીશ. પણ હવે ધ્યાન રાખતા કે જ્યારે મૂળજી છે એ ખેતરે ના જાય, નાનપણમાં લગ્ન થયા હોય એટલે બાળક સ્વભાવ હોય એટલે એકવાર વાલજીભાઈના ધ્યાન બાદ મૂળજી પોતાના મિત્રો સાથે શેરડીના ખેતરમાં ગયો એટલે ત્યાં ચીચોડા પાસે ગયો અને ચીચોડામાં હાથ આવ્યો અને ત્યારે તે મૃત્યુ પામ્યો. એટલે વાલજીભાઈ રડતા રડતા સ્વામી પાસે કે સાહેબ તમારી બે આજ્ઞા ના પાડી, તમારા જીવનમાં દુઃખ આવ્યું. સત્પુરુષ દીર્ઘદ્રષ્ટિથી આજ્ઞા કરતા હોય, આપણી રક્ષા માટે આપણી આજ્ઞા કરતા હોય અને આપણે છતાં ન પાડીએ તો દુઃખ આવે. મારે જે જીવનનું 5માં લખ્યું છે કે જો તમારું વચન પાળશો અને મેં કહી એમ કરશો તો 7% જેટલું દુઃખ આવવાનું હશે. કે 7 કન્ટિન્યુઅસ વર્ષ સુધી વરસાદ ન પડે અને દુષ્કાળ પડે એવું દુઃખ આવવાનું હશે. અને પછી મારે કે કોઈ પણ ઉગર્યાનો આરો નહીં હોય છતાં પણ જો મારું વચન પાળ્યું હશે હું તમારી રક્ષા કરીશ. અને જો મારા વચન પ્રમાણે નહીં કરતો તો તમારે કોઈ લેણા દેણા નથી. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. તો મહારાજ પેલું એકદમ સ્ટ્રિક્ટલી આપણને કહે છે કે જો તમે વચન નહીં પાળો તો તમારા દુઃખનું ભાગીદાર નહીં બનો. એટલે જો દુઃખ ના જોઈતું હોય તો વચન પાળજો. અને વચન જ્યારે રોકીએ છીએ ત્યારે આપણને જે દુઃખ આવે છે પણ આપણા સારા માટે હોય છે, કારણ કે એના દ્વારા આપણને બોધ મળે છે કે ફરી આવું વચન રોકવાનું નહીં. શ્રીજી મહારાજના વખતમાં એક ભાઈ હરિભક્ત હતા, મોટી ઉંમરના હતા, ડોશીમાં હતા. તો એ મહારાજ પાસે આવ્યા અને મહારાજ આપણે ગમણી કરતા હતા. એટલે મહારાજ બધા હરિભક્તોને વારાફરતી પૂછે કે તમારે કેટલા આવક છે, અને પછી આવક પ્રમાણે કહે કે આટલી તમે સેવા કરજો. એટલે લાયકા ડોશીમાં આવ્યા, સત્સંગી હતા. એમને મહારાજે કહ્યું કે તમારી પાસે કેટલા પૈસા છે? આવક તો ના હોય પણ તમારી મૂડી કેટલી છે? તેને કે મહારાજ બધી મૂડી માંગી લેશે. એટલે 5000 રૂપિયા હતા, એને કીધું 2000 રૂપિયા છે મહારાજ, વધારે નથી. મારા કે 2000 છે? હા મારા 2000 છે. મારે કે બધા રૂપિયા અમને આપી દો. એટલે ભાઈ રાજી કરી કે સારું તો 2000 કીધા, 5000 કીધા હોય તો બધું માંગી લે. હમણાં તમારે અપીલ થઈ સ્વામીની હાજરીમાં, તમારે બધાએ મનથી સમર્પણ કર્યું છે, પણ કદાચ ક્યારેક કાચો પાક હોય તો મનમાં વિચાર આવે છે કે સ્વામીને અમે સાચો પગાર કેવો કે ખોટો પગાર કેવો. તો અમારે ખોટી રકમ આપી કે મારા 2000 રૂપિયા છે ને પછી મારા ત્યાં 2000 રૂપિયા લાવીને આપી દીધા. થોડા વખત પછી એના ઘરમાં ચોરી થઈ તો જેટલી મૂડી હતી 3000 રૂપિયા બચ્યા બધા લૂંટી દીધા છોડે. એટલે આપણે ગણતરી મહારાજ પાસે કે મહારાજ બહુ ઊંડું થયું. મારે કે શું થયું? કે મારે મૂડી હતી બધી લૂંટાઈ ગઈ. મારી મૂડી તો અમને આપી દીધી, પછી ક્યાંથી?
કે મહારાજ ખોટું બોલી હતી. મહારાજ કે અમારે તમારા પૈસા જોતા નહોતા, આ તમારા 2000 રૂપિયા તમને પાછા આપું છું. અમને ખબર હતી કે ચોરી થવાની છે, તમારી રક્ષા થાય, તમારી ધનની રક્ષા થાય, એટલા માટે મેં તો આજ્ઞા કરી હતી. પણ હવે તમે જેટલું ખોટું બોલે તમે ભોગવો, અમે જેટલું માંગ્યું હતું તમને પાછું આપીએ છીએ. આવો જ પ્રસંગ યોગી બાબાનો વખતમાં બન્યો. યોગી બાબા તમે કરતા હતા અને ગરીબ ફૂટ ભાવી, એને જોયું કે આ બધા પાસેથી પૈસા માંગે છે, એને પૈસા આપવા નહોતા. એટલે આને લાઈનમાં વિભાગ પૂછ્યું કેટલી તમારી કેટલી આવક છે? તો એની આવક હતી 700 રૂપિયા અને એને કીધી 500 રૂપિયા. એ કે સર 500 રૂપિયાની આવક છે. તમે કે જાઓ કાસો એની આવક હતી 1200 રૂપિયા. 1200 રૂપિયાની આવક હતી. મેં કીધું 500 રૂપિયાની આવક છે. તમે કે જાઓ 700 રૂપિયા થઈ જશે. અને સરખું શું વાક્ય ખોટું ક્યારે પડે નહીં. અને ખરેખર 1200 માંથી 700 રૂપિયા પગાર થઈ ગયો. એ પાછા યુવક પાસે આવે કે સ્વામી પગાર ઘટી ગયો. કે કેમ નો ઘટે? 500 માંથી 700 થયો છે કે સ્વામી 1200 માંથી 700 થયો છે? કે અમે ના જાણી, અમે તો આશીર્વાદ આપી દીધા, તમે ખોટું બોલ્યા, હવે તમે જાણો. તો હંમેશા જ્યારે આજ્ઞા લોપાય છે, ખોટું બોલીએ છીએ, ત્યારે આપણને દુઃખ થાય છે. પણ એ દુઃખ હરિભક્તના સારા માટે હોય છે. કારણ કે એનાથી બોધ મળે છે કે ફરી ક્યારે આપણે લોભી નથી. જેમ શાળામાં હોય તો શાળામાં આપણે કદાચ અનુભવ હશે બધાને, અંગૂઠા પકડાવે, પનિશમેન્ટ આપે. રોજ શાળામાં બધું લખાવડાવે કે આટલું લખો તમે, બ્રેક ટાઈમમાં નહીં જવાનું. તો એ પનિશમેન્ટ શેના માટે હોય? કે શાસ્ત્ર વિના કોઈ ભગવાન બચતું નથી. એટલે પનિશમેન્ટ હોય તો ફરી ક્યારેય ભૂલ ના કરે. એટલે બાળકને જે સજા કરવામાં આવે છે પણ એના સારા માટે હોય છે. બાળકને ના લાગે કે મારા સારા માટે છે, પણ એના સારા માટે અલ્ટિમેટલી હોય છે. એમ આપણને ભગવાન દુઃખ આપે આજ્ઞા ડોપાથી, એ પણ આપણા સારા માટે હોય છે. તો આપણે આવી રીતે જો સમજીએ તો આપણને હંમેશા ખબર પડે કે આપણે આ રીતે આજ્ઞા ન ડોપે તો આપણને શું થાય છે. બીજી પ્રકાર આપણને જે દુઃખ થાય છે, બીજા તો 3 પ્રકાર છે કે આપણે આવતીકાલે પારાયણનો લાભ લઈશું. અત્યારે આપણે આજની પારાયણ પૂર્ણ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ.